મફતના સ્વિમિંગ પુલમાં નાઈએ ને કીરા કાકા જાવા ધતિંગ આજે ભાઈ ખરાબ બપોરના તડકાના નીકળી જાય ગાડી લઈને ટપકેશ્વર બાજુ લટો કરતા અને પછી પોગી જાય 2 વર્ષ પછી ટપકેશ્વરના રસ્તે चल झूठा અને પછી ભાઈ આડાહોળા ઘોકા મારતા પોગી જાય ફરેડા ગામમાંથી પછી આવી જાય ગાંડી ગીરમાં આના જેવી મસ્ત તમને ક્યાંય ન મળે મારા કલે જાવ क्या बात है सर क्या बात है सर અને ફાઇનલી ભાઈ પોગી જાય અમે ટપકેશ્વર અને ભોળાનાથના દર્શન કર્યા પેલા વાંચી લીધી આપણે શેતાવણી અને ભાઈ શેતાવણી વાંચીને આવી જાય મહાદેવની ગુફાએ અને પછી ભાઈ આપણે હાલતા થઈ ગયા અંદર ભોળાનાથના દર્શન કરવા અને ફાઇનલી ભાઈ આપણે કરી લીધા ભોળાનાથના દર્શન મેં તો દર્શન કરી લીધા પણ હવે તમે પણ દર્શન કરી લો અને ભાઈ અહીંયા ભોળાનાથનું નામ રાખવામાં આવ્યું છે ટપકેશ્વર મહાદેવ કેમ કે ભાઈ ઉપરથી પાણી ટીપકા કરેલું નામ રાખવામાં આવ્યું છે ટપકેશ્વર મહાદેવ અને ભાઈ આ ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે અંદર ગુફામાં અને ભાઈ ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને અમે આવી જાય ભાઈ બહાર અને ભાઈ અહીંથી બહાર નીકળી પછી હજી કાંઈથી આગળ આવી તે ગુફા એટલે અમે નીકળી જાય પાછા ગુફાના લોકેશન તરફ અને ફાઇનલી ભાઈ પોગી જાય પાછા આપણે બીજી ગુફાએ અને ભાઈ ગુફાએ પોગીને પછી અમે થઈ ગયા અંદર હાલતા અને ભાઈ અમે અમારી સેફટીમાં જાય છીએ તમે તમારી સેફટીમાં જવા મારી નમ્ર વિનંતી અને ભાઈ ગુફાની અંદર થોડાક હાલે તો ભાઈ તો બેઠે હાલવું અને ભાઈ ગુફાની અંદર પોગીને અમે કાકા ભત્રીજે બે બની નાખ્યો એક બંગલો અને ભાઈ બંગલો બનાવીને પછી અમે હાલતા થઈ ગયા ગુફાની બહાર અને ફાઇનલી ભાઈ નીકળી ગયા અમે ગુફાની બહાર અને પછી ભાઈ અમે આવી ગયા ઉપરના લોકેશન પર અને ભાઈ ઉપર હતું મસ્ત મજાનું રાયણનું ઝાડું અને પછી ભાઈ આપણે ખાઈ લીધી મસ્ત મજાની રાયણ અને ભાઈ રાયણ ખાઈને પછી આપણે આપી દીધો ભીતમાં ઓટોગ્રાફ અને ભાઈ ઓટોગ્રાફ આપીને આપણે હાલતા થઈ ગયા ઘર બાજુ ફાઇનલી ભાઈ આજનો વિડીયો આપણે અહીં થાય છે પૂરો. તમને વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરો.